આપને વડોદરાની વિગતો પણ આપી દઈએ કે જ્યાં વિશ્વામિત્રી તરફ જતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે। પાણી જે વિસ્તારોમાં ફરી વળ્યા છે તેવા વિસ્તારોમાં બેરિકેડિંગ કરી દેવાયું છે। અમિતનગર બ્રિજથી LNT તરફ જતા VIP રોડ પર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે। અત્યારે વડોદરાનું જનજીવન પૂર્ણપણે અસ્તવ્યસ્ત છે। વડોદરા શહેરમાં જે વિસ્તારોમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે તે વિસ્તારો તથા વિશ્વામિત્રી નદી તરફ જતા જે વિસ્તારો છે તે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે, કારણ કે નદી તરફ જવું એ ભયજનક છે અને નદીના પાણી જે વિસ્તારોની અંદર ફરી વળ્યા છે તે વિસ્તારોની અંદર પણ અવરજવર તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી છે। અમિતનગર બ્રિજથી LNT સર્કલ અને સયાજીગંજ તરફ જતો જે આ માર્ગ છે તે બંધ કરવામાં આવેલો છે। અમિતનગર બ્રિજની નીચે આપ જોઈ રહ્યા છો કે બેરિકેડ લગાવી દેવામાં આવે છે કે જેથી વાહન ચાલકો અને જે સામાન્ય જનતા છે તે જોખમી વિસ્તારની અંદર ન જાય અને કોઈ વધુ મુસીબતમાં ન ફસાય। શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ વિશ્વામિત્રી નદી તરફ જવાનો માર્ગ હોય અથવા તો નદીના પાણી આવી ગયા હોય તેવા વિસ્તારોની અંદર લોકોની અવરજવર બંધ કરવામાં આવેલી છે। કેટલા વિસ્તારોની અંદર આ પ્રકારની સ્થિતિ છે અને આગળ શું પરિસ્થિતિ છે? ગઈકાલથી રાત્રિ પાણી જે વસ્તે ચોરકા ચાલો હતો અને મેન તો જે તંત્રની નિષ્કાળજી કે પાજરાસરમાં પાણી સપાટી વધી ગઈ છે અને અમે કોઈ તંત્રની જાણ ના કર્યું। અમારા સાડી સહયોગનગરમાં જલારામનગર ઝુંપડપટ્ટી છે એ ટોટલી પાણી ગરકાવ થઈ ગઈ છે, પતરાપરી પાણી છે, મકાનો દેખાતા નહીં અને આ લોકોને અમે જાણ નહીં કરી કે પોલીસ વાળાને જાણ કરી કે તમે બને એટલું મકાનો ખાલી કરી દેજો। અને આજે અમે કહેવાનું કે લોકો ઘરમાં સુખ સર કોઈ ખોટા ખોટા બહાર ના નીકળો, પાણી જોખમમાં જે બેરિકેડો પૂરી ટેસ્ટમાં મારાઈ છે કાર્યહરની પોલીસમાં તંત્ર દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવેલા છે અને સીધા દ્રશ્યો બતાવીશ કે LNT સર્કલ છે અને LNT સર્કલની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયેલા છે અને આગળ હજુ વધુ પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે ને તેનાથી બચવા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે। જનજીવન ઉપર પણ ગંભીર અસર પડી રહી છે। જે સરકારી કર્મચારીઓ હોય અથવા તો વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ હોય તેઓ પોતાની ફરજ પર નથી જઈ શકતા। બે સિક્યુરિટી ગાર્ડ છે, બેંકના સિક્યુરિટી ગાર્ડ છે, તેઓ ફરજ પર નથી જઈ શકતા। ક્યાંથી આવો છો, ક્યાં જવા માંગતા હતા અને કેમ આ રીતે ઊભું રહેવું પડ્યું? અમે ખોડિયારનગરથી આવીએ છીએ અને આ છેલ્લા 2 દિવસથી અમે પ્રયત્ન કરીએ છીએ ઓફિસ પર જવાનો, પણ આ પાણીના કારણે અમારાથી પહોંચી શકાતું નથી। કારણ કે ઓલરેડી અમારે કેશવાન પર અમારે ફરવા જવાનું હોય પણ કેશવાનનું જે પિકઅપ કરવાનું એ 2 દિવસથી અટવાઈ ગયું છે અમારે અને અહીંયાથી અમે આપ જોઈને હવે અહીંયાથી પરત ફરીએ છીએ 2 દિવસથી। બેંકો કેશવાન સુધી પહોંચવું હોય તો આપની બી સુરક્ષા ફરજ કરવી જરૂરી છે, તો કઈ રીતે હવે બેંકો ચાલી રહી છે? હવે એનું તો ખ્યાલ નહીં સાહેબ, કારણ કે પરિસ્થિતિના અભાવે મને લાગતું નથી કે કોઈ કામગીરી ચાલુ હોઈ શકે, પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે કોઈને તકલીફ ના પડે એ રીતના અમે પણ જવાનો ટ્રાય કરી રહ્યા છે। જનજીવન ઉપર ગંભીર અસર પડી રહી છે અને આની અસર હજુ કેટલાક કલાકો પછી વધુ ગંભીર દેખાઈ શકે છે। જોવાનું હવે એ છે કે કુદરતના કહેર પછી તંત્રની લાપરવાહીને કારણે જે પરિસ્થિતિ સર્જાય છે તે પૂર્વવત ક્યારે થાય છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા।